અમદાવાદના ગોતા વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। જગતપુરના ખાનગી કોમ્પ્લેક્સમાં આગની ઘટના સામે આવી છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। જિમ્નેશિયમમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે। તો ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે, પરંતુ ફાયર ફાઇટરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરી રહી છે। સીધા જઈશું અર્પણ પાસે। અર્પણ, શું માહિતી મળી રહી છે? શું પરિસ્થિતિ છે? આગ લાગવા પાછળનું કારણ? દીક્ષિતા, હાલ તો અમદાવાદ ફાયર બ્રિગેડના 4 વાહનો સાથેની જે ટીમ છે તે ગોતા જગતપુર વિસ્તારમાં આવેલું લગભગ 5 માળનું બિલ્ડિંગ છે અને તેનામાં જિમ્નેશિયમમાં કોઈ કારણસર આગ લાગી છે, તેના ઉપર કાબુ મેળવવા માટે પહોંચી રહી છે। હાલ હજી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો પ્રાથમિક પ્રાપ્ત થયા છે તેનામાં ધુમાડાનું પ્રમાણ ખૂબ જ વધુ છે, એટલે આ ધુમાડાને ઓછો કરવા માટેનો પ્રથમ તો પ્રયત્ન ફાયર બ્રિગેડનો રહેશે। તે બાદ તપાસ બાદ માલુમ પડશે કે આ ઘટના બનવાનું કારણ શું હતું। એટલે કોમ્પ્લેક્સમાં અન્ય કોઈ ફસાયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ લોકો સુરક્ષિત નીકળી જાય અને આગ ઉપર કાબુ મેળવવાના વધુમાં વધુ ઝડપથી પ્રયત્નો થઈ રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી માહિતી લઈશું। તો ગોતાના દ્રશ્યો છે અને જે રીતે આગની ઘટના સામે આવી છે, ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી છે। ગોતા વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં આગ લાગી। આગ લાગવાનું કારણ હાલ જાણી નથી શકાયું, પરંતુ ફાયર ફાઇટરની ટીમ સતત આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરી રહી છે।